નમસ્કાર દર્શક મિત્રો, શ્રીનો સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગાંધીધામ જિલ્લા ક્વાર્ટર ખાતે પૂર્વ કચ્છ પોલીસે 262 આરોપીઓને બોલાવીને કોઈ ગુનો કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી। હાલમાં સમગ્ર રાજ્યભરમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીધામ જિલ્લા ક્વાર્ટર ખાતે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા 262 જેટલા આરોપીઓને બોલાવીને તમામ આરોપીઓ પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે તેમ જણાવીને ફરીથી કોઈપણ પ્રકારનો ગુનો કરશો તો પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂચના આપવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર, એલસીબી એસઓજી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર ભરત ઠાકોર, શ્રીનો સમાચાર ન્યૂઝ, કચ્છ। આજે અહીંયા શેણઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના જે શરીર સંબંધી અને મિલકત સંબંધી છેલ્લા 4-5 વર્ષ દરમિયાન જે બનાવો બનેલ છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે એ આરોપીઓનું અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટ્રોગેશન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે કે ફરીથી ક્રાઇમની સાથે સંકળાય નહીં અને નહીં સંકળાય તો એમના પરિવાર અને એમનું સમાજને પણ જે છે અને ઓવરઓલ આખા આપણે ક્ષેત્રને પણ જે છે શાંતિ થાય અને એનાથી એમને પણ મદદ મળે અને એની સાથે સાથે આખા સમાજને પણ જે છે અગર ક્રાઇમ નહીં થાય તો બધાને જે છે સુખ અને શાંતિ રહે એ પ્રમાણેની ખાસ સૂચન આપવામાં આવ્યું છે। અને એની સાથે સાથે અગર કોઈ પણ જે છે જેમની ક્રાઇમ હિસ્ટ્રી રિપીટ થતી હોય તો એમના વિરુદ્ધમાં કાયદાકીય રીતે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન્સ છે એ પ્રમાણે બધી કાર્યવાહી જે છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે।